Hello dear students, my name is Panchal Prashant and I welcome you to World in Box. મિત્રો, આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જે મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી જે પૂછાય છે એના માટે ખૂબ કારગર સાબિત થવાનો છે. તો એ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 25માં ભેગા થયા છે. આની પહેલાં ઓલરેડી યુટ્યુબ ઉપર 24 લેક્ચર્સ અપલોડ થઈ ચૂક્યા છે. પ્રોજેક્ટ CDE નામનું પ્લેલિસ્ટ છે, તમે એમાં જઈને જોઈ શકો છો એક એક કરીને દરેક લેક્ચર. ડન. આ જે લેક્ચર 25 છે એમાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો પેરેગ્રાફ 2 ડિસ્કસ કરવાનો છે. તો સરસ મજાની પેન અને પેપર લઈને તમે રેડી થઈ જાઓ મિત્રો, કારણ કે તમારે મારી સાથે સાથે આ પેરેગ્રાફને આખું ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાનું થશે. તો આજનો આ જે લેક્ચર છે એમાં જે પેરેગ્રાફ 2 ડિસ્કસ કરવાનો છે એ શેના બેઝ ઉપર છે એને આપણે જાણી લઈએ. સો આજનો પેરેગ્રાફ છે 1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિના બેઝ ઉપરનો પેરેગ્રાફ. રેડી? તો આ પેરેગ્રાફને આપણે એક એક કરીને લખીશું. શું કહેવા માગે છે આજનો પેરેગ્રાફ? તો એના વાક્યો છે: ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા. સરકાર સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં રોકાણ કરી રહી હતી. ભારત ખાદ્ય આયાત પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું હતું. આ ક્રાંતિ પંજાબ અને હરિયાણામાં કૃષિમાં પરિવર્તન લાવી રહી હતી. તો આ જે વાક્ય ગુજરાતી ભાષામાં લખેલા છે એ વાક્યને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવાના છે. આજનો આપણો ટાસ્ક છે. તો ગુજરાતી ભાષામાં લખેલા જે વાક્યો છે કયા કાળમાં છે એ આપણે સમજીએ. તો દેખો, હંમેશા વાક્યના એન્ડમાં જઈને જોઈ લેવાનું. તો અહીંયા વાક્યના એન્ડમાં લખેલું છે હતા, અહીંયા છે હતી, જસ્ટ અ મિનિટ, પછી હતું, હતી. તો આવી રીતે તમને આઈડિયા આવે છે કે જ્યારે વાક્યના એન્ડમાં હતો, હતી, હતા, હતું આવો શબ્દ લખેલો હોય તો એ વાત ભૂતકાળની માનવામાં આવે છે. ભૂતકાળ એટલે કે વીતી ગયેલો સમય. ડન. હવે આ ભૂતકાળની જે વાત કરી રહ્યા છે એમાં ક્રિયા કેવી છે, ક્રિયાને જાણી લઈએ. તો ક્રિયાને ઓળખવા માટે દેખો, અહીંયા લખ્યું છે રહ્યા, રહી, રહ્યું, રહી. તો જ્યારે રહ્યા, રહી, રહ્યું, રહ્યો આવી રીતની વાત થતી હોય ત્યારે એ વાક્યની જે ક્રિયા છે મિત્રો એ ચાલુ માનવામાં આવે છે. તો બેઝિકલી કહેવાનો અર્થ એ છે કે વાક્ય ભૂતકાળમાં છે કેવી ક્રિયા સાથે? ચાલુ ક્રિયા સાથે. તો ચાલુ ક્રિયા અને ભૂતકાળ આ બંને શબ્દને ભેગા કરીએ એટલે કાળનું નામ બને, જેને કહેવાય શું? ચાલુ ભૂતકાળ. તો બધા જ વાક્ય ચાલુ ભૂતકાળના છે. તો ચાલુ ભૂતકાળમાં જો વાક્ય લખવું હોય તો આપણને એની વાક્ય રચના આવડતી હોવી જોઈએ. યસ ઓર નો? યા. તો ફ્રેન્ડ્સ, ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું છે આપણે જાણી લઈએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડિટેલમાં શીખવાડેલી હતી કે કઈ રીતે આ વાક્ય રચના બને છે. કોઈ બી ચાલુ કાળની વાક્ય રચના બનાવી હોય તો એની એક ટેકનિક છે ફ્રેન્ડ્સ. એની ટેકનિક એ છે કે તમારે બે શબ્દ યાદ રાખવા પડશે. એ બે શબ્દોમાંથી એક શબ્દ છે કાળ પ્રમાણે બીનું રૂપ, અને એના પછી ચાલુ ક્રિયા બતાવી હોય તો હંમેશા ING વાળું રૂપ આવે. ING વગર ચાલુ ક્રિયા બતાવી શકાય નહીં. ડન. તો આ બે શબ્દ જો યાદ હોય ને તો આપણું કામ થઈ જાય. આપણે ચાલુ ભૂતકાળની વાક્ય રચના બનાવવાની છે. ટેગલાઇન છે કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ ING. કયા કાળમાં વાત કરો છો? તો ભૂતકાળમાં. તો ભૂતકાળ પ્રમાણે બીનું રૂપ મૂકવાનું. ભૂતકાળ પ્રમાણે બીનું રૂપ શું થાય? વોઝ વેર. અને વોઝ વેર પછી શું મૂકી દેવાનું? ING. ડન. ઇંગ્લિશ લેંગ્વેજમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય. તો સૌથી પહેલા આવશે કર્તા, પછી વોઝ વેર, પછી ING. થર્ડ સ્ટેજમાં આવે, આ ફર્સ્ટ સ્ટેજ છે, આ ક્રિયાપદ લખ્યું વોઝ વેર ING સેકન્ડ સ્ટેજ છે. થર્ડ સ્ટેજમાં કર્મ આવે હંમેશા, તો આ થઈ ગયો કર્મ. અને ફોર્થ સ્ટેજમાં આવશે અન્ય શબ્દો. તો એક પ્રોપર વાક્ય રચનાની સ્ટ્રક્ચર છે જે રીતે આપણે ઇંગ્લિશમાં આપણે લખી શકીએ છીએ. તો વાક્ય રચના ખાસ આવડતી હોવી જોઈએ. હવે તમે ધ્યાનથી દેખશો તો તમને અહીંયા બે ચોઈસ મળે છે, એક છે વોઝ અને એક છે વેર. તો હવે સર વાક્યમાં વોઝ લખવું કે વેર લખવું કઈ રીતે નક્કી થાય? તો એ કર્તા પરથી નક્કી થાય. અહીંયા જે લખેલું છે એ કર્તાનું એક લિસ્ટ છે. આઈ, હી, શી, ઇટ સિંગ્યુલર જ્યારે કર્તાના સ્થાને હોય તો એ કર્તા સાથે વોઝ આવશે. વી, યુ, દે પ્લુરલ સાથે વેર આવશે. તો ફરીથી એક વખત રિકોલ કરી લો. આઈ, હી, શી, ઇટ સિંગ્યુલર સાથે વોઝ લખવાનું. વી, યુ, દે પ્લુરલ સાથે વેર લખવાનું. ક્લિયર છે મિત્રો? ઓકે. સો આ થઈ ગઈ ચાલુ ભૂતકાળની વાક્ય રચના. હવે આપણે એક એક કરીને વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલું, ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા. ઓકે. તો એમાં જે વોકેબ છે જોઈ લઈએ. તો સૌથી પહેલા છે ખેડૂતો. ખેડૂતોને કહેવાય ફાર્મર્સ. એક હોય તો ફાર્મર, એકથી વધુ હોય તો ફાર્મર્સ. બેઝિક છે, આપણને આવડતું જ હોય. અપનાવવું, આ શબ્દ ઘણી વખત આપણા CDEમાં રિપીટ થઈ ચૂક્યો છે, હવે તમને યાદ જ હશે. અપનાવવાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફટાફટ મને કમેન્ટ કરીને જણાવો. અપનાવવાનું ઇંગ્લિશ શું થાય? તો અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. શું કરવું? એડોપ્ટ.
અહીંયા રહ્યા લખેલું છે એટલે ક્રિયા ચાલુ છે એટલા માટે આઈએનજી વાળું રૂપ વિચારવું પડશે. તો એડોપ્ટનું આઈએનજી વાળું રૂપ બનશે એડોપ્ટિંગ. નવી પદ્ધતિઓ તો સમજો, પદ્ધતિઓ નામ છે પણ પદ્ધતિઓ કેવી નવી, તો એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ સીધે સીધું લખાશે. નવીને કહેવાય ન્યૂ, પદ્ધતિને કહેવાય મેથડ. એકથી વધુ છે પદ્ધતિઓ છે તો શું કહીશું મેથડ્સ. તો નવી પદ્ધતિઓનું ઇંગ્લિશ થશે ન્યૂ મેથડ્સ. ક્લિયર? ઓકે. એના પછી ફ્રેન્ડ્સ વધારવા માટે એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, અગાઉના લેક્ચરમાં બી ઘણી વખત આવેલો છે. આ લખ્યું માટે અને માટેની પહેલા લખેલું છે વધારવું. તો આ એક ક્રિયા છે. જ્યારે ક્રિયા હોય અને એની પછી માટે લખેલું હોય તો એને બેઝિકલી લખવાના બે રસ્તા છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. પહેલો રસ્તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લખી દો. બીજો રસ્તો ફોર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખો. જ્યારે તમે બેઝિકલી હેતુ બતાવતા હોય કે નવી પદ્ધતિઓ લાવે છે આપણે પણ શું કરવા માટે, તો કૃષિ ઉત્પાદન વધારવા માટે, તો આ વધારવા માટે જે શબ્દ લખવાનો છે એ હેતુ બતાવે છે. નવી પદ્ધતિઓનો હેતુ શું છે, તો હેતુ લખવો હોય તો હંમેશા ફર્સ્ટ ચાન્સ આપણે ટુ મૂળરૂપને આપીશું. કોને આપીશું મિત્રો? ટુ મૂળરૂપને. તો આપણે અહીંયા ટુ મૂળરૂપની ચર્ચા કરીશું. વધારવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું. શું કરવું મિત્રો? ઇન્ક્રીઝ કરવું. તો વધારવા માટે બનશે ટુ ઇન્ક્રીઝ. ડન? તો પ્લીઝ સમજી લેજો. ઇન્ક્રીઝનું સ્પેલિંગ શીખવો તો INCR અને ઇઝનો તો આપણને આવડતો જ હોય, EASE. ડન? તો યાદ રાખીશું INCREASE. તો વધારવા માટેનું ઇંગ્લિશ થશે ટુ ઇન્ક્રીઝ. ને કૃષિ ઉત્પાદન, તો ઉત્પાદન નામ છે. ઉત્પાદન કયું? તો કૃષિ. કૃષિ આ નામની વિશેષતા બતાવે તો આ બની ગયું વિશેષણ. વિના કેવી રીતે લખાય? સીધે સીધી. ઉત્પાદનને તો ઇંગ્લિશમાં કહેવાય પ્રોડક્શન. ડન? કૃષિ. કૃષિ અહીંયા વિશેષણની રીતે આવ્યું છે. કૃષિ શબ્દ નામની રીતે બી વપરાય. નામની રીતે વપરાય મિત્રો ત્યારે એને એગ્રીકલ્ચર કહેવાય. શું કહેવાય? એગ્રીકલ્ચર. સમજો પોઈન્ટને. કૃષિ જ્યારે તમે નામની રીતે વાપરો છો ત્યારે એનો અર્થ એગ્રીકલ્ચર થાય, પણ કૃષિ જ્યારે તમે વિશેષણની રીતે વાક્યમાં વાપરશો ત્યારે એ એગ્રીકલ્ચરમાંથી શબ્દ બદલાઈ જશે અને એગ્રીકલ્ચરમાંથી થઈ જશે એગ્રીકલ્ચરલ. શું બનશે? એગ્રીકલ્ચરલ. ડન? ઓકે. તો અહીંયા કૃષિ વિશેષણ છે તો આપણે એગ્રીકલ્ચર નહીં લખીશું, એગ્રીકલ્ચરલ લખીશું. ડન? તો કૃષિ ઉત્પાદન એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોડક્શન. આવી નાની નાની વસ્તુઓ શીખવા માટે દોસ્તો તમારે રેગ્યુલર બેસિસ ઉપર રિવિઝન કરવું પડશે. તમે અહીંયા જેટલા બી હું વોકેબ શીખવાડું છું એ બધાની એક સેપરેટ નોટ્સ બનાવતા જજો, જેનાથી તમને રિવિઝન પર્પઝથી તમને બહુ મોટો બેનિફિટ થાય ને તમને મેન્સમાં ફટોફટ તમે આરામથી લખી શકો. ડન? તો જેટલા બી વોકેબની જરૂર હતી બધા વોકેબ આપણે શીખી લીધા છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. હવે આપણે થોડી પદ્ધતિ બદલીએ છીએ. હવે શું કરવાનું છે કે હું પહેલાં સેન્ટેન્સ ફ્રેમ કરીને બતાવતો કે આ રીતે સેન્ટેન્સ ફ્રેમ થાય, બટ હવે આજથી આપણે થોડી નવી મેથડ અપનાવીશું. અત્યારે મેં તમને વોકેબ શીખવાડી દીધા, વાક્ય તમારી સામે છે. તમારે અત્યારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવવાનું છે કે આ વાક્યનું ઇંગ્લિશ શું થાય. હવે તમે એટલા કેપેબલ ઇનફ છો કે તમે બનાવી શકશો. સો વિડીયો પહેલાં પોઝ કરો અને આ વાક્યને બનાવી દો. તો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને આખું વાક્ય બનાવી દીધું હશે અને કમેન્ટમાં મને જણાવી બી દીધું હશે. ડન? તો આપણે એક વખત વાક્યને ફ્રેમ કરીએ તો તમે જોઈ લો કે સાચું બને છે કે ખોટું બને છે. તો સૌથી પહેલાં જરૂર પડશે કર્તાની. કર્તાને શોધવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા, તો જવાબ મળે છે ખેડૂતો. તો આપણા કર્તા થઈ ગયા ખેડૂતો એટલે કે ફાર્મર્સ. બીજા સ્ટેજમાં આવે ક્રિયાપદ. ખેડૂતો કઈ ક્રિયા કરી રહ્યા હતા, તો અપનાવી રહ્યા હતા. તો એને સમજવું પડશે. રહ્યા આવ્યું એટલે ક્રિયા કેવી છે? ચાલુ. હતા આવ્યું એટલે વાત થઈ ગઈ ભૂતકાળની. તો આપણું ક્રિયા લખવું પડશે ચાલુ ભૂતકાળમાં. ડન? ચાલુ ભૂતકાળની વાક્ય રચના બનાવી હોય તો આપણા માટે ક્રિયાપદના બે પદ આવે, વોઝ, વેર અને આઈએનજી. હવે વોઝ આવશે કે વેર આવશે વાક્યમાં એ કરતા પરથી નક્કી થાય. અહીંયા કરતા ફાર્મર્સ છે અને ફાર્મર્સ એકથી વધુને બતાવે. જે નામ એકથી વધુને બતાવતું હોય એને બહુવચન કહેવાય ને બહુવચનને ઇંગ્લિશમાં પ્લુરલ કહેવાય. તો આપણા જોડે જે નામ છે ને મિત્ર એ પ્લુરલ છે અને પ્લુરલ નામ સાથે આપણે શું લગાવવાનું હોય છે? વેર. એટલા માટે અહીંયા આવશે વેર. અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ. તો એડોપ્ટનું આઈએનજી થઈ ગયું એડોપ્ટિંગ. થર્ડ વારી આવે દોસ્તો કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શુંથી અથવા તો કોનેથી. બંનેમાંથી કોઈ એકનો જવાબ મળે તો એક કર્મ છે, બંનેનો જવાબ મળે તો બંને કર્મ છે, બંનેમાંથી એકનો પણ જવાબ ના મળે તો કોઈ કર્મ છે જ નહીં. તો જોઈએ, પૂછો ફાર્મર્સ શું અપનાવી રહ્યા હતા, તો જવાબ મળે છે નવી પદ્ધતિઓ. તો નવી પદ્ધતિઓ આપણા માટે દોસ્તો શું છે? કર્મ છે.
તો એને આપણે લખીશું. નવી પદ્ધતિઓને લખવું હોય તો આપણને આવડે જ છે, ન્યૂ મેથડ્સ. રેડી? હવે જે વધેલા શબ્દ છે અહીંથી લઈને અહીં સુધી, આ બધાને કહેવાય અન્ય શબ્દ. કેવા શબ્દ? અન્ય શબ્દ. આપણને બેઝિકથી ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે, એટલે કે રિવર્સ છે, તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો આપણે અહીંથી લખવાની શરૂઆત નહીં કરીશું. ક્યાંથી કરવી પડશે? પાછળથી. તો વધારવા માટે પહેલાં લખવું પડશે. તો વધારવા માટે લખવું હોય તો મેં તમને શીખવાડ્યું, ટુ ઇન્ક્રીઝ. ડન? હવે આ વધારવું એક ક્રિયાપદ છે, તો એના પછી એનો કર્મ હોય જ 99% કેસમાં. તો કર્મ માટે પૂછો શું વધારવા માટે? તો કૃષિ ઉત્પાદન. તો હવે લખી દેવાનું કૃષિ ઉત્પાદન. કૃષિ ઉત્પાદન વિશેષણ અને નામ છે, તો એને સીધું લખાશે. તો અહીંયા બનશે એગ્રીકલ્ચરલ ઉત્પાદનને કહેવાશે પ્રોડક્શન. તમને પ્રોપર વેમાં દેખાય એના માટે આપણે નીચે લઈ લઈએ. ડન? સો આખું બાકી આપણું રેડી થઈ ગયું. Farmers were adopting new methods to increase agricultural production. આઈ હોપ તમારા ફેસ ઉપર સ્માઇલ હશે, કારણ કે તમારું વાક્ય બી સાચું બન્યું હશે. જો વાક્ય સાચું બન્યું હોય તો પ્લીઝ શાબાશી આપજો પોતાને. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, સરકાર સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં રોકાણ કરી રહી હતી. તો વાકેફ જોઈ લઈએ. રોકાણ કરવું. રોકાણ કરવાની ક્રિયાને કહેવાય ઇન્વેસ્ટ કરવું. આ શબ્દ આપણે બહુ માર્કેટમાં અત્યારે છે, આપણે બધા જાણતા બી હશું. તો ઇન્વેસ્ટ કરવાની ક્રિયા જ્યારે ચાલુ હોય તો એનું આઈએનજી વાળું રૂપ બને ઇન્વેસ્ટિંગ. માં જેમાં રોકાણ કરવાનું ને એને દર્શાવવા માટે માં લખવું પડે, અને માનું ઇંગ્લિશ થશે ઇન. સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આ ખૂબ સારો શબ્દ છે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાશે, અનેની પછી વાળો પાર્ટ પછી લખાશે. પહેલો પોઈન્ટ ક્લિયર? ઓકે. હવે આને લખાય કેવી રીતે? તો દેખો, સિંચાઈને કહેવાય ઇરિગેશન, અનેને કહેવાય એન્ડ. ગ્રામીણ માળખાગત સુવિધાઓ, સુવિધાઓ નામ છે. સુવિધાઓ કેવી? તો માળખાગત વાળી, તો એનું વિશેષણ છે. માળખાગત સુવિધાઓ કેવી? તો ગ્રામીણ, તે બી એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવી રીતે લખાશે? સીધું. તો ગ્રામીણ માળખાગત સુવિધાઓને લખવું હોય તો લખાય રૂરલ. રૂરલ માળખાને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ એટલે કે ફેસિલિટીઝ. ડન? સો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. તો પ્લીઝ સમજો, ઇરિગેશન એન્ડ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. ક્લિયર છે? ઓકે. તો ધ્યાન આપીશું. હવે વોકેબ શીખી લીધા છે, હવે આપણે વાક્ય બનાવીશું. બટ તમારે સૌથી પહેલાં બનાવવો પડશે. વિડીયો પોઝ કરો અને આ વાક્યને બનાવીને કમેન્ટમાં જણાવો કે તમારું વાક્ય શું બને છે. ચલો, તમે સેન્ટેન્સ બનાવીને કમેન્ટ કરી દીધી હશે. હવે આપણે આ વાક્યને બનાવીએ. તમે નજર રાખજો સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલા કરતા સુધી શું પૂછો? કોણ રોકાણ કરી રહી હતી? તો સરકાર. સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લગાવવાનો. તો અહીંયા આવશે ધ ગવર્મેન્ટ. ડન? બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. તો અહીંયા ક્રિયા કયા કાળમાં છે એ ચેક કરી લઈએ. તો રહી આવ્યું એટલે ચાલુ છે, હતી આવ્યું એટલે ભૂતકાળ છે. તો આ વાક્ય થઈ ગયું ચાલુ ભૂતકાળમાં. અને ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો એમાં ક્રિયાપદ લખવાના બે પદ, વોઝ, વેર, આઈએનજી. વોઝ આવે કે વેર આવે, કરતા પરથી નક્કી થાય. કરતા કોણ છે? ગવર્મેન્ટ. સિંગ્યુલર નામ છે. ગવર્મેન્ટ એટલે કે સરકાર, એકને બતાવે એટલે સિંગ્યુલર. તો વોઝ. અને હવે આઈએનજી, ઇન્વેસ્ટનું આઈએનજી, ઇન્વેસ્ટિંગ. તો શું બન્યું? ધ ગવર્મેન્ટ વોઝ ઇન્વેસ્ટિંગ. ક્લિયર? થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. જેમાં રોકાણ કરી રહ્યા હોય ને એને જનરલી કર્મની જેમ ટ્રીટ કરવામાં આવશે. તો શેમાં રોકાણ કરી રહ્યા છે એને જોઈ લો. તો શેમાં રોકાણ થાય છે? તો સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં. તો આપણે એને લખી દઈશું. તો પહેલા માં લખવું પડશે, માનું ઇંગ્લિશ થશે ઇન. હવે સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ, તો એને મેં લખતા શીખવાડ્યું તમને. અહીંયા આવશે સિંચાઈને કહેવાશે ઇરિગેશન એન્ડ રૂરલ infrastructure facilities. Done? So આખું વાક્ય બની ગયું. The government was investing in irrigation and in rural infrastructure facilities. ક્લિયર છે? આઈ હોપ તમારું વાક્ય સાચું બન્યું હોય. ભારત ખાદ્ય આયાત પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું હતું. ઓકે, તો વાક્ય જોઈ લઈએ. તો સૌથી પહેલા ઘટાડવું. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું. શું કરવું? રિડ્યુસ. અને અહીંયા રહ્યું લખ્યું છે એટલે ક્રિયા ચાલુ છે, તો આઈએનજી વાળું રૂપ આવશે. તો રિડ્યુસનું આઈએનજી થશે રિડ્યુસિંગ. તેની નિર્ભરતા.
તો નિર્ભરતા એક નામ છે. હવે નિર્ભરતા કોની? તો તેની. તો આ માલિકી દર્શાવતું વિશેષણ છે. હવે તેની એટલે કોની? તો ભારતની. તો ભારત દેશ માટે જ્યારે તેનું, તેની, તેના, તેનો આવો શબ્દ લખવું હોય, એક નિર્જીવ છે, નિર્જીવ માટે તેનું, તેની, તેના, તેનો એવું લખવું હોય તો એને દર્શાવવા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં એક સ્પેશિયલ શબ્દ બનેલો છે જેને કહેવાય ઇટ્સ. ડન. તો આ તેની એક વિશેષણ હતું, તો તેનું ઇંગ્લિશ થઈ ગયું ઇટ્સ. નિર્ભરતાને કહેવાય ડિપેન્ડન્સ. શું કહેવાય? ડિપેન્ડન્સ. ડિપેન્ડન્સના સ્પેલિંગમાં મજાની વાત એ છે કે ક્યાંય એ આવતો જ નથી, દરેક જગ્યાએ ઈ જ છે. એને વચ્ચેથી તોડી નાખો એટલે આવડી જાય. DEPEN. ડાન્સ નથી લખવાનો, ડેન્સ લખવાનો, તો અહીંયા આવશે DENCE. ડન. તો DEPEN DENCE. તેની નિર્ભરતા એટલે બનશે ઇટ્સ ડિપેન્ડન્સ. તો ઇટ્સ ડિપેન્ડન્સ. ચલો. પરની. જેના પર નિર્ભરતા હોય એને દર્શાવવા માટે પ્રીપોઝિશન આવે ઓન. શું આવશે? ઓન. ને ખાદ્ય આયાત. ધીસ ઇઝ ય. આયા છે ખાદ્ય આયાત. તો આયાત એક નામ છે. આયાત કેવું? તો ખાદ્યવાળી. તો એનું વિશેષણ છે, વિશેષતા બતાવે એટલે વિશેષણ અને નામ સીધું લખાશે. ખાદ્યને કહેવાય ફૂડ અને આયાતને કહેવાય ઇમ્પોર્ટ. તો ખાદ્ય આયાતને કહેવાય ફૂડ ઇમ્પોર્ટ. ક્લિયર છે? ઓકે. સો આઈ હેવ ટોટ યુ ઓલ વોકેબ્સ. મેં તમને બધા વોકેબ્સ શીખવાડી દીધા છે. નાઉ ઇટ્સ યોર ટાઈમ. કમેન્ટમાં જણાવો કે તમે આ વાક્ય શું બનાવશો. ચલો, વિડીયો તમે પોઝ કરીને વાક્ય બનાવી દીધું હશે. હવે આપણે એને બનાવીએ. સૌથી પહેલા કરતા શોધીશું. કરતા માટે કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણ નિર્ભરતા ઘટાડી રહ્યું હતું? તો ભારત. તો કરતા થઈ ગયો ઇન્ડિયા. કઈ ક્રિયા છે? તો ઘટાડી રહ્યું હતું. તો રહ્યું એટલે ચાલુ ક્રિયા છે. હતું એટલે ભૂતકાળ છે, તો ચાલુ ભૂતકાળ, જેની વાક્ય રચના આવે વોઝ, વેર, ING. તો ઇન્ડિયા સિંગ્યુલર નામ છે, તો સિંગ્યુલર સાથે આવશે ઓફિસર્સ વોઝ. અને રિડ્યુસ નું ING થશે રિડ્યુસિંગ. સો ઇન્ડિયા વોઝ રિડ્યુસિંગ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછો, કાં તો શું કાં તો કોનેથી. પૂછો ભારત શું ઘટાડી રહ્યું હતું? તો જવાબ મળે છે તેની નિર્ભરતા. આખો જવાબ લેવો તો લખાય ખાદ્ય આયાત પરની તેની નિર્ભરતા. તો આપણે બેસિકલી તેની નિર્ભરતા પરથી કામ ચાલી જશે. તો તેની નિર્ભરતા એટલે કે ઇટ્સ ડિપેન્ડન્સ. જેના પર નિર્ભર હોઈએ એને દર્શાવવા માટે ઓન આવશે. તો તેની નિર્ભરતા પહેલા લખી દીધું. હવે આ વધેલા બધા અન્ય શબ્દો છે. તો ખાદ્ય આયાત પરની, તો એને લખાશે ઓન. પાછળથી આગળ આવવું પડશે કારણ કે ગુજરાતી કરતા ઇંગ્લિશ ભાષા ઊંધી છે. તો પરની એટલે કે ઓન. હવે ખાદ્ય આયાત વિશેષણ અને નામ છે, તો સીધું લખાય ફૂડ ઇમ્પોર્ટ. જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આ લેક્ચર જોવે છે એમને અગાઉના 24 લેક્ચર્સ નથી જોયેલા, તો એમને હમ્બલ રિક્વેસ્ટ છે કે પહેલા 24 લેક્ચર્સ જોઈ લો. બીકોઝ હું અમુક શબ્દ બોલું છું, વિના, પછી સીધું લખાય, ઊંધું લખાય, એ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે અગાઉના લેક્ચર્સ જોઈને બેઠા હશો. તો તમને ડેફિનેટલી સમજાશે દોસ્તો. તમને કોઈ પોઈન્ટ ના સમજાતો હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. હું ડેફિનેટલી એનો રિપ્લાય કરીશ. ડન. અને જો સમજાવતું હોય તો બી તમે મને કમેન્ટ કરી શકો છો કે સર મજા આવે છે, ખબર પડે છે, ઠીક છે, બધું ક્લિયર થઈ રહ્યું છે, ઠીક છે. તમે કમેન્ટ કરશો તો જ મને વધારે આઈડિયા આવશે. અને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટની જરૂર હશે તો બી મને ત્યાંથી આઈડિયા આવશે. તો પ્લીઝ તમે કમેન્ટ જરૂરથી કરજો. તો શું વાક્ય બન્યું? ઇન્ડિયા વોઝ રિડ્યુસિંગ ઇટ્સ ડિપેન્ડન્સ ઓન ફૂડ ઇમ્પોર્ટ. સરસ મજાનું વાક્ય આપણે બનાવી દીધું છે. આ ક્રાંતિ પંજાબ અને હરિયાણામાં કૃષિમાં પરિવર્તન લાવી રહી હતી. ઓકે, ખૂબ સારું વાક્ય છે. આ ક્રાંતિ, ક્રાંતિને કહેવાય રિવોલ્યુશન. આ લખવા માટેના બે શબ્દ, આ ધીસ બી આવે, આ ધીસ બી આવે. પણ જો એક વચન નામ હોય તો THIS વાળું ધીસ આવે. બહુવચન નામ હોય તો THESE વાળું ધીસ આવે. અહીંયા ક્રાંતિ એક વચન નામ છે એટલા માટે ધીસ આવશે. આમાં એક એડવાન્સ રૂલ બી બતાવું. જ્યારે તમે આ માટે ધીસ લખો છો ને, ધીસ લખવાની ઈચ્છા નથી તો તમે એની જગ્યાએ એક નિશ્ચિત આર્ટિકલ ધ બી લખી શકો છો. રેડી? તો કાં તો તમે ધીસ રિવોલ્યુશન લખો કાં તો ધ રિવોલ્યુશન લખો, બંનેનો અર્થ સેમ જ થશે. તો ધીસ રિવોલ્યુશન, અધરવાઇઝ ધ રિવોલ્યુશન. પરિવર્તન લાવવું. કોઈ બી વસ્તુમાં પરિવર્તન લાવવાની ક્રિયાને કહેવાય ટ્રાન્સફોર્મ કરવું. એક રૂપ બનેલું હોય એને તમે બદલો છો એટલે પરિવર્તન લાવો છો એટલે ટ્રાન્સ કરવું. તો આખો શબ્દ બને ટ્રાન્સફોર્મ. ટ્રાન્સફોર્મ બેઝિકલી બે શબ્દના કોમ્બિનેશનથી બને છે, TRANS, અને ફોર્મનું થશે FORM.
તો પરિવર્તન લાવવું એટલે કે ટ્રાન્સફોર્મ કરવું. હવે ક્રિયા ચાલુ છે, અહીંયા રહી લખેલું છે એટલે ક્રિયા ચાલુ છે એટલા માટે આવશે આઈએનજી વાળું રૂપ, તો ટ્રાન્સફોર્મિંગ. કૃષિ, કૃષિને તો હમણાં જ વાત કરી. શું કહેશો? એગ્રીકલ્ચર. નામ હશે તો એગ્રીકલ્ચર કહી દેવું પડશે. ડન છે. વિશેષણો તો એગ્રીકલ્ચરલ કહેતા, અહીંયા નામ છે. ચલો, બધા વોકેબ જોઈ લીધા છે, આપણને આવડી ગયા છે. પરિવર્તન જેમાં લાવવાનું છે એમાં એક રૂલ બતાવું. ઠીક છે, પરિવર્તન જેમાં લાવવાનું છે એના માટે અહીંયા માનું ઇંગ્લિશ શું થશે? ઇન થશે. ડન. ચલો, આ ક્રાંતિ પંજાબ અને હરિયાણામાં કૃષિમાં પરિવર્તન લાવી રહી હતી. આ વાક્યને તમારે હવે ફ્રેમ કરવાનો છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. સો પ્લીઝ વિડીયો પોઝ કરો અને તમે વાક્યને બનાવી દો. ચલો, આઈ હોપ તમે વાક્ય બનાવી દીધું હશે. સો આપણે ફ્રેમ કરીએ ને, તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. પૂછો કોણ પરિવર્તન લાવી રહી હતી? તો આ ક્રાંતિ, તો આપણું કર્તા છે, તો આપણે લખીશું ધીસ રિવોલ્યુશન. કોઈને ધીસ રિવોલ્યુશન ના લખવું હોય તો ધ રિવોલ્યુશન બી લખી શકે છે. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. પરિવર્તન લાવી રહી હતી, તો રહી એટલે ચાલુ ક્રિયા, હતી એટલે ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળ. વાક્ય રચના બનશે વોઝ વેર આઈએનજી. રિવોલ્યુશન સિંગ્યુલર નામ છે, એની સાથે આવશે વોઝ. ટ્રાન્સફોર્મ નું આઈએનજી થશે ટ્રાન્સફોર્મિંગ. રેડી? ધીસ રિવોલ્યુશન વોઝ ટ્રાન્સફોર્મિંગ. હવે પૂછો જેમાં પરિવર્તન લાવતી હોય, શેમાં પરિવર્તન લાવવામાં આવે છે? પૂછો ધીસ રિવોલ્યુશન વોઝ ટ્રાન્સફોર્મિંગ. પૂછો શું પરિવર્તન લાવી રહી હતી, કાં તો કોને પરિવર્તન લાવી રહી હતી? તો શું કે કોને નો કોઈ બીનો જવાબ મળતો નથી. પહેલા પ્રશ્ન પૂછીએ, આ ક્રાંતિ શું પરિવર્તન લાવી રહી હતી? નથી મળતો. આ ક્રાંતિ કોને પરિવર્તન લાવી રહી હતી? નથી મળતું. તો દોસ્તો આ બધા જે શબ્દો છે, આ બધા શબ્દો અન્ય શબ્દો છે. ડન. બટ રૂલ યાદ રાખજો, જે સમજાવવા જવું છું એ ખાસ સમજો મને. આ જે માં છે ને એ પરિવર્તન વાળું માં છે. પરિવર્તન શેમાં આવતું હતું? તો કૃષિમાં. તો એ કેસમાં ટ્રાન્સફોર્મનો જ અર્થ પરિવર્તનમાં એવું અંદર ટોન આવી જાય છે, એટલે માં લખવાનું અહીંયા જરૂર નથી. પણ અહીંયા જે માં છે એ એક જગ્યાને બતાવે છે કે કઈ જગ્યામાં પરિવર્તન આવે છે. તો એ કેસમાં દોસ્તો માનું ઇંગ્લિશ ઇન થશે. તો રૂલ એવો છે કે ટ્રાન્સફોર્મ શબ્દ લખો છો તો ટ્રાન્સફોર્મ જેમાં થતું હોય, પરિવર્તન જેમાં થતું હોય એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન થતું નથી. ટ્રાન્સફોર્મની અંદર જ ઇનનો અર્થ નીકળી જતો હોય છે. એટલા માટે આપણે અહીંયા ઇન નહીં લખીએ, સીધું આવશે શું? કૃષિ. કૃષિ માટે શબ્દ બનશે એગ્રીકલ્ચર. ડન. ધીસ રિવોલ્યુશન વોઝ ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચર કૃષિમાં ફેરફાર કઈ જગ્યા થતો હતો? પંજાબ અને હરિયાણામાં. તો એ જગ્યા બતાવે છે, તો એ કેસમાં આવશે ઇન. અને એની પહેલા વાળો પાર્ટ પહેલા અને એની પછી વાળો પાર્ટ પછી. કોઈ બી ફિક્સ જગ્યાનું નામ લખો તો હંમેશા ફર્સ્ટ લેટર ઓફિસર્સ કેપિટલ જ આવશે. પંજાબનો પીબી કેપિટલ, હરિયાણાનો એચબી કેપિટલ. હજુ રૂલ સમજાવી દઉં છું. ટ્રાન્સફોર્મ શબ્દ લખો છો તો જેમાં તમે પરિવર્તન લાવતા હોય એને દર્શાવવા માટે ઇન લખવામાં આવતું નથી. તો પરિવર્તન શેમાં આવતું હતું? કૃષિમાં. એટલા માટે આગળ ઇન ના આવ્યું. અહીંયા ઇન એટલા માટે આવ્યું કારણ કે જગ્યા બતાવે છે, કોઈ પરિવર્તનની ચર્ચા નથી. સો ધીસ રિવોલ્યુશન વોઝ ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર ઇન પંજાબ એન્ડ હરિયાણા. તો ખૂબ સરસ મજાનું લાસ્ટ વાક્ય હતું. કદાચ તમને અહીંયા ભૂલ પડી હોઈ શકે છે એવું મને લાગે છે, બટ આઈ હોપ તમે કરેક્ટ બનાવ્યું હશે. કરેક્ટ ના બનાવ્યું તો રૂલ જાણતા રહેજો અને બનાવતા રહેજો. ક્લિયર છે દોસ્તો? ઓકે, તો સરસ મજાનો પેરેગ્રાફ આજે આપણે ડિસ્કસ કર્યો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફ્રેન્ડ્સ, લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. કમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે ફ્રેન્ડ્સ કે તમને આ લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.